નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 આજે આપણે ગુજરાતીમાં જે ગયા લેક્ચરમાં ભણ્યા વિશ્વ પાઠ સમાજ સમર્પિત શ્રેષ્ઠી તેનું આગળથી અધ્યયન કરશું. ઇતિહાસ એવી વિશિષ્ટ વ્યક્તિઓની નોંધ લે છે જે અન્ય માટે જીવ્યા હોય, જેમણે નવી કેળીઓ કંટારી હોય, એમના કાર્યોને પરિણામે સમાજ વેત ઊંચો ચડ્યો હોય. ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે. તેમાં નાનજીભાઈ કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી હતા. જો ઇતિહાસ હંમેશા એવા વ્યક્તિઓને જ માન સન્માન થઈ આગળ વધારતા હોય છે અને એવા જ વ્યક્તિઓની નોંધ લેતા હોય છે જેના કારણે સમાજ થોડોક આગળ વધ્યો હોય, જેના કારણે સમાજમાં નવા નવા રસ્તાઓ મળ્યા હોય, નવા નવા કાર્યોને કારણે સમાજમાં નવા નવા પરિણામ આવ્યા હોય અને સમાજમાં નવા નવા ઊંચે ચડ્યો હોય અને સમાજમાં સિદ્ધાંતો સહિત તે આગળ વધ્યો હોય. આવા ગુજરાતમાં ઉત્તમ શ્રેષ્ઠોની હારમાળા છે. તેમાં નાનજીભાઈ કાલિદાસ મહેતા શિખર સમાન શ્રેષ્ઠી હતા. શિખર સમાન એટલે મુંગટ સમાન શ્રેષ્ઠી હતા. નાનજીભાઈ કાલિદાસ પોરબંદરથી 40 કિમી દૂર ગોહાણા નામના નાનકડા ગામમાં તારીખ 17/11/1887 રોજ જન્મ્યા હતા. પ્રેમાળ પિતા અને વત્સલ માતા જમનાબાઈના સંસ્કારો પામ્યા હતા. નાનપણથી જ અણડીઠેલી બોમ્બ પર પગ મૂકવાની સાહસિકતા હતી. એ કાળે જાતિવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા. જો નાનજીભાઈ કાલિદાસ છે ને, એનો જન્મ પોરબંદરથી 40 કિલોમીટર દૂર આવેલા ગોહાણા ગામના નાનકડા ગામમાં થયો હતો. 17/11/1887 રોજ તેનો જન્મ હતો. પ્રેમાળ પિતા અને માતા રહી પોતે વાત્સલ્ય મૂર્તિ હતા. એવા એમના માતા જમનાબાઈ છે, એમાંથી એના સંસ્કાર મેળવ્યા હતા. નાનપણથી જ જે આ નાનજીભાઈ છે એને જે જોયેલી ન હોય એવી જમીન ઉપર જઈ અને પોતે કાંઈ કાર્ય કરવાની ઈચ્છા હતી. અને એ સમયે જે હિંમતવાળા લોકો હોય એ જ આફ્રિકા જતા હતા. આ સમયે પોતે હિંમતવાળા હોય એ જ આફ્રિકા જતા હતા. તે 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. મહિનાઓની સફર, વાહનની મુસાફરી, એમાં વચ્ચે તોફાન આવ્યું. કુબા સ્તંભ અને સટ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી. જો એની ઉંમર 13 વર્ષની હતી ત્યારે એ પોતે યુગાન્ડામાં જવા માટે તૈયાર થયા. એવા સમયે જો મુસાફરી કરવી હોય ને તો વાહનોથી જ થતી હતી, દરિયા માર્ગે જઈ શકતા હતા. એટલે એ પોતે વાહનમાં મુસાફરી કરી. એમાં પોતે સમય અનુસાર વાહનમાં તોફાન આવ્યું અને પોતાના જે વાહનનું કુંભાસ્થળ એટલે છે ધજાઓ એ તૂટી ગઈ, શર્ટ છે એ તૂટી ગઈ અને એના મૃત્યુ સામે દેખાતું હતું. ઘણા દિવસથી ભૂખ, તરસ અને ભવિષ્યનું કાંઈ નક્કી નહોતું. એ સમયે પોતે હિંમત હાર્યા નહોતા. તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી. એક કિશોર માટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં તેઓ ડગ્યા નહીં. નવી નવી કેળીઓ કંટારતા રહ્યા. જો અહીંયા આ જે છે એ એવું નૃત્ય હતું અથવા એવું વાર હતી કે પોતે એક બીમાર સેવક, પોતે હિંમતવાન હતા એટલે એણે એના જે બીમાર સેવકો હતા એની સેવા કરી હતી. એની પર પોતે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખનારા હતા અને આ સફર એણે એવી રીતે પાર કરી હતી. પોતે કિશોર અવસ્થામાં જ આ અનુભવ થયો. એના કારણે હવે જીવનમાં ગમે એટલી પરિસ્થિતિઓ કદાચ આવે તો એનું મન ડગે એવું નહોતું. આના કારણે એણે નવા નવા રસ્તાઓ શોધી કાઢ્યા હતા. આ કાળે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા, ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન હતું. નાનજીભાઈએ ભોળી પણ પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. ખેતુનો કક્કો ન જાણનારે વણખેડેલી ધરતીમાં અજાણા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. જો એ સમયે યુગાન્ડા છે ને એ અને કેન્યામાં બહુ લોકો અભણ હતા, ગરીબી હતી અને પ્રાથમિક જીવનનું જે સામાન્ય જીવન રહેતું હોય એવું જીવન જીવી રહ્યા હતા. અને નાનજીભાઈ આ લોકો કેવા હતા તો ભોળા હતા, પ્રેમાળ હતા. એવા લોકોનો વિશ્વાસ અને નાનજીભાઈ પણ અભણ હતા. પોતે ખેતી કાર્ય કરતા હતા. એણે કોઈ દિવસ પોતે શાળાએ ગયેલા નહોતા અને આ જે વણખેડેલી એટલે જ્યાં ખેડી નથી એવી ધરતીમાં એણે પોતે અજાણા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. જો પોતે ખેતી કરી એના કારણે ઓલા લોકોને પણ જીવન ખેતી યુક્ત હતું. આપસૂજ અને સખત પુરુષાર્થથી સફળ થયા. પછી કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્જ્યા. એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગ વિખ્યાત બન્યો. યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો. શેરડીનું વાવેતર કરાવ્યું. 1924માં લુગાજી સુગર ફેક્ટરીનો આરંભ કર્યો. એક
સદી પહેલાં જાપાનની ટેકનોલોજી અપનાવી આ નવા યુગનો આરંભ કર્યો. જો આ યુગાન્ડામાં લોકો જાણતા નથી એવા લોકો વચ્ચે રહી અને એણે ખેતી કાર્ય કરી અને એક ઉદ્યોગ માટે ન્યાય એને ખબર પડી કે અહીંયા કેતકી અને રબરના કાર્ય કરવાથી પોતે આગળ વધી શકશે, એટલે એના ખેતરો સર્જી અને એણે એક ઉદ્યોગ તરીકે કપાસનો વિકાસ કર્યો. એણે કપાસ થતો હતો એની કારણે એણે ત્યાં આજુબાજુ કપાસના કારખાના એવું નાખી અને જીવનમાં પોતે રૂ માટે જગવિખ્યાત બનાવ્યો અને આર્થિક રીતે પણ એણે આ યુગાન્ડાના છે એને પગભેર કર્યા. શેરડીનું વાવેતર કરી અને 1924માં એણે પોતે ત્યાં સુગર ફેક્ટરીની પ્રારંભ કર્યો. આવી રીતે એણે જાપાનની ટેકનોલોજી અપનાવી એક નવા યુગનો આરંભ કરી અને આ યુગાન્ડાના દેશમાં આગળ લાવ્યા. તેમણે વિપુલ કમાણી કરી યુગાન્ડાના બેતાબ બાદશાહ તરીકે ઓળખાયા. જો એણે પોતે આમાં સારી રીતે કાર્ય કર્યું અને લોકોના દિલ જીતી લીધા એ કારણે એ પોતે આવા વિદેશમાં પણ એક ગુજરાતી બેતાબ બાદશાહ તરીકે ઓળખાણા. સાથે જ જે ધરતીએ એમને સમૃદ્ધિ આપી હતી એને અનેક હાથે પાછી વાળી. પૂર્વ આફ્રિકામાં શિક્ષણ, સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પગરણ માંડ્યા. ઉદાર હાથે દાન આપીને એમણે નર્સરી સ્કૂલ, આર્ય કન્યા ગર્લ્સ હાઈસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યાનો, આર્ય સમાજના મંદિરો અને મહિલા મંડળ ભવનોની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના નાનકડા ગામનો 4 ચોપડી ભણેલો છોકરો ઉદ્યોગપતિ તરીકે નીવડી આવ્યો. તેના પાયામાં સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધા છે, એટલે તેઓ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા. જો એણે જે કમાણી કરી એમાં એણે ત્યાં પોતે નવા કાર્યો પણ કર્યા. બાળકો માટે નર્સરી, આર્ય કન્યા હાઈસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યોગો અને આર્ય સમાજના મંદિરો, આવી રીતે મહિલા મંડળ ભવનોની ઘણી સ્થાપના કરી અને એક સૌરાષ્ટ્રના નાના ગામમાં 4 ચોપડી ભણેલો બાળક પોતે કે ઉદ્યોગપતિ તરીકે સારો નીવડ્યો. અને એણે આ કાર્ય શા કારણે કર્યું કે એની પરિશ્રમ એટલે કે એની મહેનત અને પોતામાં અડગ આત્મશ્રદ્ધા હતી. પોતાના પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે હું આવું કાર્ય કરી જ શકું અને પોતે આ કાર્યમાં એણે પોતે મહેનત જોડી. એના કારણે અજાણ પ્રદેશમાં પણ એક ઉદ્યોગ સાહસિક તરીકે સારા નીવડી ગયા. અનેક રાજપુરુષો, રાજા મહારાજા, સંતો અને સેવકોની વચ્ચે રહ્યા પણ તેઓ કદી સામાન્ય જનને અને ગ્રામ સમાજને ભૂલ્યા નહીં, કારણ કે આ પંચશીલ તેમના જીવનમાં કાયમ ટક્યા હતા. જો એ પોતે ઘણા વ્યક્તિઓને મળ્યા, રાજપુરુષોને મળ્યા, રાજા મહારાજાને મળ્યા, સંતો અને સેવકોની વચ્ચે પણ રહ્યા, પણ એ કોઈ દિવસ સામાન્ય માણસને ભૂલ્યા નથી. એનું જીવન સામાન્ય માણસ સાથે જ જોડાયેલું છે, ગ્રામ્ય જીવન સાથે જ જોડાયેલું છે. આના કારણે એનું પંચશીલ તેમના જીવનનો કાયમ ટક્યા હતા. સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. જો એના જીવનમાં કાયમ જે ટક્યા હતા એ 5 સિદ્ધાંતો હતા: સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો. જો બીજું બધું સાદું પણ વિચારો કેવા ઉચ્ચ. તેમાં એમના સહસારણી સંતોકબહેનનો સથવારો હતો. અઢળક કમાયા, પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને આફ્રિકા અને ભારતમાં સમાજ હિતના અનેક ઉત્તમ કાર્યોમાં ફાળો આપ્યો. અડધી સદી સુધી વ્યાપાર ઉદ્યોગો વિકસાવ્યા, સ્થિર થયા. પછી માતૃભૂમિનું ઋણ ચૂકવા ઉદ્યોગ ધંધા પુત્રોને સુપરત કરી સમાજ ઉત્કર્ષમાં જ બધો સમય ગાળ્યો. જો એણે પોતાનું આ બધું કાર્ય કર્યું એમાં એના પત્ની જે સંતોકબેન છે એનો મહામૂલો ફાળો હતો. એણે પણ આમાં સાથે સહકાર આપ્યો છે. એ પોતે અઢળક કમાયા, પણ એ બધી જે સંપત્તિ છે એ સંપત્તિને એ પોતે શું માનતા હતા કે એના એ ટ્રસ્ટી છે. ટ્રસ્ટી એટલે આ સંપત્તિ છે એ કોઈ બીજા વ્યક્તિની છે, એની સંભાળ કરવા માટે જ અહીંયા મૂકેલો છે એવું એ સમજતા હતા. એના કારણે એ સમાજમાં પોતે સમાજ હિતના કાર્ય કરી અને પોતે આગળ વધતા હતા. એને અડધી સદી સુધી અહીંયા વ્યાપાર ઉદ્યોગ વિકસાવ્યા. ત્યારબાદ એણે માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે પોતે પોતાના વતન આવી અને એના પુત્રોનો જે ધંધો છે સોંપી દીધો અને પોતાના સમાજ સુધારક તરીકે પોતાના વતન આવી ગયા. જો આજે આપણે અહીંયા સુધી ભણવાનું છે.